છેલ્લા થોડા સમયથી રબારી સમાજના સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખા મામલાનો અંત આવ્યો છે અને આ બાબતને લઈ અને જેમણે સૌથી પહેલા અવાજ ઉભો કર્યો હોય રબારી સમાજમાંથી, તો એ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી. આજે આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે ને એમની સાથે જ આખી બાબતને લઈ અને ચર્ચા કરીશું. ઠાકરસિંહભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપનો પણ આભાર. જી. ઠાકરસિંહભાઈ, આ આખી બાબતનો હવે એક અંત આવ્યો છે, સુખદ અંત આવ્યો છે. રાધનપુર જે કિંજલ રબારી છે પરત ફર્યા છે. આ આખી બાબતને લઈ અને સૌપ્રથમ તો શું કહેવા માંગશે? હું ગુજરાતના તમામ મીડિયાનો આભાર અને મારા માલધારી સમાજ, ગુજરાત અને રાજસ્થાનના સમાજે એમના એકતા અને સંસ્કારના દર્શન કરાયા. સમગ્ર ગુજરાતના માલધારી રબારી સમાજ, રાજસ્થાનના રબારી સમાજ જે સતત આક્રોશિત અને ચિંતામાં હતો, સતત ફોન પોરબંદર થી પાલનપુર, નડાબેટ થી નડિયાદ, સમગ્ર ગુજરાતના માલ એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જી. ઠાકરસિંહભાઈ, આખી બાબત સામે આવીને ત્યારબાદ સૌપ્રથમ તમે અવાજ ઉભો કર્યો હતો આખા જે રબારી સમાજ તરફથી. ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મીટિંગ મળી હતી. આ મીટિંગ ક્યાં મળી હતી ને કોની સાથે મીટિંગ હતી? શું ચર્ચા થઈ આ મીટિંગ? એ બંને સમાજના આગેવાનો હંમેશા બગડેલો કેસ વકીલ લડે, પણ બગડેલો કેસ સુધારે એ વડીલ કહેવાય. એટલે બે ચૌધરી સમાજ ને રબારી સમાજના આગેવાનો મળી અને નિર્ણય લીધો કે અમારી આ વિસ્તારની પરંપરા છે, સર્વ સમાજો જ્યારે જ્યારે કોઈ પણ સમાજ વચ્ચે કોઈ બનાવ બને ત્યારે એ સમાજના બંને આગેવાનો, મોભીઓ, પંચો ભેગા થઈને રસ્તો કાઢે. એમ કાલે ચૌધરી રબારી સમાજ વચ્ચેનો હતો, તો એ બે સમાજના પંચો ભેગા થઈને ખૂબ સુંદર રસ્તો કાઢ્યો છે. એ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. જી. ઠાકરસિંહભાઈ, એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ આખા વિવાદમાં હવે કિંજલ રબારી દ્વારા એમના સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટો કરવામાં આવી હતી, સમાજને લઈને જે પોસ્ટ કરવામાં આવી હતી, એ તમામ પોસ્ટ પણ ડિલીટ કરવામાં આવી છે અને આખો મામલો હવે શાંત પડી ગયો છે એવું લાગી રહ્યું છે. આ હવે આખી બાબતને લઈને અંતનો નિર્ણય બંને સમાજના આગેવાનો દ્વારા કેવી રીતે લેવામાં આવ્યો કે આનો સુખદ અંત શું હતો આ મામલાનો? માત્ર દીકરી મળી ગઈ એટલું જ જોઈતું હતું કે પછી કોઈ બીજી બાબત છે? જો અમારા એ સમાજના પંચો ને વડીલો નિર્ણય લે. તમને ખબર, કાલે ચૌધરી સમાજના પણ બે, એક અમારા કરબુરના સરપંચે વિડીયો મૂક્યો, અમારા એક ડેપ્યુટી સરપંચ કુંડાળિયાના, એ સમાજની દીકરી જયારે અમારા સમાજના લઈ ગયા ત્યારે હું જઈને આપી આવ્યો તો એમણે કીધું ઠાકરસિંહભાઈ અમારા સમાજની દીકરીઓ પાછી અપાવી છે. અમારી અહીંની પરંપરા છે, કોઈ પણ સમાજની દીકરી લઈ જાય તો બીજા સમાજના જે આગેવાનો હોય એ મધ્યસ્થી થઈને મહેનત કરીને સુલેહ શાંતિ કરતા હોય. એટલે અમારા બંને સમાજ વચ્ચેની વાત હતી, એમાં અમારા દરેક બે સમાજના પંચો જે નિર્ણય લીધો એ સુંદર નિર્ણય લીધો છે ને. હવે પછી પણ કોઈ નિર્ણય લેશું એ પંચો લેશે. હું તો એક યુવાન છું. જી. ઠાકરસિંહભાઈ, આખી બાબતને લઈને એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશું. હવે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે રબારી સમાજનું બંધારણ બન્યું, એ બંધારણનું પણ ક્યાંક ને ક્યાંક આમાં ઉલ્લંઘન થયું છે. આખી બાબતોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આગામી સમયમાં શું સમાજ તરફથી આખી બાબતને લઈને કોઈ પગલું લેવામાં આવશે કે બસ દીકરી મળી ગઈ એટલે હવે કોઈ પણ બાબતને લઈને આગળ કોઈ કાર્યવાહી નહીં થાય? સમાજના બંધારણનો કોઈ ભંગ થયો જ નથી. કોઈ પણ માણસ છે એ ભૂલ થઈ જાય. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી તો રાવણ હરણ બીજું થઈ જતું નથી. એટલે એ કોઈ ભંગ નથી થયો. ક્યાંય આવેશમાં આવીને કોઈ પગલું ભરાય, છોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે અમારા સમાજના પંચો જે નિર્ણય લેશે એ સર્વમાન્ય છે. બંધારણ બહુ સુંદર છે અને બંધારણનું પાલન સર્વ સમાજ કરે, સૌ રબારી સમાજ કરે છે. જી. ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ગુજરાતના તમામ મીડિયાનો આભાર અને મારા માલધારી સમાજ, ગુજરાત અને રાજસ્થાનના સમાજે એમના એકતા અને સંસ્કારના દર્શન કરાયા. સમગ્ર ગુજરાતના માલધારી રબારી સમાજ, રાજસ્થાનના રબારી સમાજ જે સતત આક્રોશિત અને ચિંતામાં હતો, સતત ફોન પોરબંદર થી પાલનપુર, નડાબેટ થી નડિયાદ, સમગ્ર ગુજરાતના
માલ એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જી ઠાકરસિંહભાઈ, આખી બાબત સામે આવીને ત્યારબાદ સૌપ્રથમ તમે અવાજ ઉભો કર્યો હતો આખા જે રબારી સમાજ તરફથી. ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મીટિંગ મળી હતી. આ મીટિંગ ક્યાં મળી હતી ને કોની સાથે મીટિંગ હતી? શું ચર્ચા થઈ આ મીટિંગ? એ બંને સમાજના આગેવાનો હંમેશા બગડેલો કેસ વકીલ લડે પણ બગડેલો કેસ સુધારે એ વડીલ કહેવાય. એટલે બે ચૌધરી સમાજ ને રબારી સમાજના આગેવાનો મળી અને નિર્ણય લીધો કે અમારી આ વિસ્તારની પરંપરા છે, સર્વ સમાજો જ્યારે જ્યારે કોઈ પણ સમાજ વચ્ચે કોઈ બનાવ બને ત્યારે એ સમાજના બંને આગેવાનો મોભીઓ પંચો ભેગા થઈને રસ્તો કાઢે. એમ કાલે ચૌધરી રબારી સમાજ વચ્ચેનો હતો તો એ બે સમાજના પંચો ભેગા થઈને ખૂબ સુંદર રસ્તો કાઢ્યો છે. એ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. જી ઠાકરસિંહભાઈ, એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ આખા વિવાદમાં હવે કિંજલ રબારી દ્વારા એમના સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટો કરવામાં આવી હતી, સમાજને લઈને જે પોસ્ટ કરવામાં આવી હતી, એ તમામ પોસ્ટ પણ ડિલીટ કરવામાં આવી છે અને આખો મામલો હવે શાંત પડી ગયો છે એવું લાગી રહ્યું છે. આ હવે આખી બાબતને લઈને અંતનો નિર્ણય બંને સમાજના આગેવાનો દ્વારા કેવી રીતે લેવામાં આવ્યો કે આનો સુખદ અંત શું હતો આ મામલાનો? માત્ર દીકરી મળી ગઈ એટલું જ જોઈતું હતું કે પછી કોઈ બીજી બાબત છે? જો અમારા એ સમાજના પંચો અને વડીલો નિર્ણય લે. તમને ખબર, કાલે ચૌધરી સમાજના પણ બે, એક અમારા કરબુરના સરપંચે વિડીયો મૂક્યો, અમારા એક ડેપ્યુટી સરપંચ કુંડાળિયાના, એ સમાજની દીકરી જ્યારે અમારા સમાજના લઈ ગયા ત્યારે હું જઈને આપી આવ્યો તો એમણે કીધું ઠાકરસિંહભાઈ અમારા સમાજની દીકરીઓ પાછી અપાવી છે. અમારી અહીંની પરંપરા છે, કોઈ પણ સમાજની દીકરી લઈ જાય તો બીજા સમાજના જે આગેવાનો હોય એ મધ્યસ્થી થઈને મહેનત કરીને સુલેહ શાંતિ કરતા હોય. એટલે અમારા બંને સમાજ વચ્ચેની વાત હતી. એમાં અમારા દરેક બે સમાજના પંચો જે નિર્ણય લીધો એ સુંદર નિર્ણય લીધો છે ને હવે પછી પણ કોઈ નિર્ણય લેશું એ પંચો લેશે. હું તો એક યુવાન છું. જી ઠાકરસિંહભાઈ, આખી બાબતને લઈને એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશું. હવે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે રબારી સમાજનું બંધારણ બન્યું, એ બંધારણનું પણ ક્યાંક ને ક્યાંક આમાં ઉલ્લંઘન થયું છે. આખી બાબતોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આગામી સમયમાં શું સમાજ તરફથી આખી બાબતને લઈને કોઈ પગલું લેવામાં આવશે કે બસ દીકરી મળી ગઈ એટલે હવે કોઈ પણ બાબતને લઈને આગળ કોઈ કાર્યવાહી નહીં થાય? સમાજના બંધારણનો કોઈ ભંગ થયો જ નથી. કોઈ પણ માણસ છે એ ભૂલ થઈ જાય. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી તો રાવણ હરણ બીજું થઈ જતું નથી. એટલે એ કોઈ ભંગ નથી થયો. ક્યાંય આવેશમાં આવીને કોઈ પગલું ભરાય, છોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે અમારા સમાજના પંચો જે નિર્ણય લેશે એ સર્વ માને છે. બંધારણ બહુ સુંદર છે અને બંધારણનું પાલન સર્વ સમાજ કરે, સૌ રબારી સમાજ કરે છે. જી ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આખી બાબતને લઈ અને અંત આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કઈ નિર્ણય થાય છે કે પછી મામલો અહીંયા જ રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.